શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. કહેવાય છે ને કે ગુજરાતીઓને જો પાર્ટી કરવાનું કે પાર્ટી આપવાનું મન થાય તો એ દીવ દમણ આબુ નહીં તો છેલ્લે ધાબુ જ શોધે. હા ખબર છે, ઘણા લોકો કહે છે કે રતનપુર બોર્ડર ભૂલી ગયા, પણ રતનપુર બોર્ડર વાક્યમાં સેટ નથી થતું એટલે એને સાઈડ પર મૂક્યું છે. તો હું અને મારી ટોળકી જીવનની કસોટીઓ જેવી કે સવારે ઉઠીને દૂધ અને શાકભાજી લેવા જવાનું, ઓફિસ જવા ટ્રેન અને બસ પાછળ દોડવાનું, ધંધા પર જવા વહેલું ઉઠવાનું અને અમારા જીવનને બેબીના ડાયપર્સ બદલવાના. આવી ઘણી બધી નાની મોટી કસોટીથી કંટાળી ગયા હતા અને થોડો બ્રેક લેવા માંગતા હતા એટલે સવારની પોરમાં બિસ્તરા પોટલા લઈને નડિયાદથી વાપીની ટ્રેન પકડી લીધી. નજીક આવો, એક વાત કહું, 20 જણાએ આ ટ્રીપમાં હા પાડી હતી અને છેલ્લે 14 લોકો જ ટ્રીપમાં આવ્યા. બાકીના 6 જણાની કસોટી જિંદગી હજુ પણ ચાલુ છે. ટ્રીપ થોડી બજેટ ફ્રેન્ડલી રાખવાની હતી અને લાસ્ટ મોમેન્ટ પર રિઝર્વેશનનો કોઈ ચાન્સ જ નહોતો એટલે અમે જનરલની 120 રૂપિયા વાળી ટિકિટ લઈને ઊભા જવાનું નક્કી કર્યું. સાચું કહું તો બધાને દમણના પાણીની એટલી તલપ હતી કે ઊભા જવા પણ રેડી થઈ ગયા હતા. પછી શું, 4 કલાક ઊભા આવી પહોંચ્યા અમે વાપી સ્ટેશન. હવે અહીંયાથી પકડી અમે અમારી પવન પાવડી ઇકો અને પહોંચી ગયા અમારા વિલા પર જે બુકડ હતું દેવકા બીચ પર. આ લોકો તો વિલા બુક કરવાનું પણ ના પામતા હતા, પણ આખરે અમે બહુમતીથી જીત્યા અને 13,000માં વિલા બુક કર્યો જેનું નામ હતું ગોટાવાલા વિલા. હા સાચું સાંભળ્યું, ગોટાવાલા વિલા. આ વિલામાં અમને 2 બેડરૂમ, 4 વોશરૂમ, બાર કાઉન્ટર, એસી, ટીવી, ફ્રીજ અને ઇન્ડોર સ્વિમિંગ પુલ જેવી ફેસિલિટી મળી. સાચું કહું તો 13,000માં 15 લોકો માટે બેસ્ટ ઓપ્શન છે દમણમાં. મને લાગે છે કે મારી ટોળકી ફ્રેશ પણ નહીં થાય અને જીવનની કસોટીઓને બોલવા માટે સોમરસ જેટલું બને એટલું જલ્દી ગ્રહણ કરશે. નથી કહો સિક્રેટ વાત કહું, આમાંથી બધા મારા જેવા સીધા નથી. આખા ગ્રુપમાં હું એકલો જ સીધો છું. લોકો સોમરસનો આનંદ લે ત્યાં સુધી ચલો તમને દમણના દર્શન કરાવી લઉં. તો આ છે આપણું કેન્દ્ર શાસિત દમણ, જ્યાં બીજા લોકોનું તો નથી ખબર પણ શનિવાર અને રવિવાર આવે એટલે GJ5 નો મેળો તો અહીંયા જ લાગે. હું કે ભાઈબંધ દોસ્તાર હાલને દમણ જવાના આવું બે તમને રસ્તામાં સંભળાય એટલે સમજી લેવાનું કે આ આપણો સુરતી ભાઈ છે. 72 સ્ક્વેર કિલોમીટર ધરાવતો આ આપણા દેશનો સૌથી નાનું કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આશરે 450 વર્ષ પહેલા ગોવા, દીવ અને દમણમાં પોર્ટુગલોનું શાસન હતું. આ પ્રદેશને 19 ડિસેમ્બર 1961ના દિવસે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશને આઝાદ કરવામાં આવ્યો હતો. તો ચલો હવે બહુ થઈ જ્ઞાનની વાતો, હવે પાછા ફરી આપણી ટોળકી તરફ. આપણી ટોળકી તો મસ્ત મદપાન કરીને બેઠી છે અને હવે ખોરાકની શોધમાં નીકળી છે. સાલું કોઈને ખબર હોય તો અમને પણ કમેન્ટમાં જણાવજો કે મદપાન પછી લોકોને ખોરાક કેમ ઓછો પડે છે. અમારી ટોળકીમાં પણ છે એવા 1-2 નંગ જે ગમે તેટલું ખાય પણ આખરે છેલ્લે એમને ખોરાક તો ઓછો જ પડે. બસ તો હવે જે બતાવવા અને જણાવવા જેવું હતું એ બધું બતાવી અને જણાવી દીધું. હવે જાઓ, તમારી કસોટીઓ તમારી રાહ જુએ છે. તો દોસ્તો જતા એક ધર્મનું કામ કરતા જજો. વિડીયો ગમે હોય તો લાઈક, કમેન્ટ અને અમારા જેવા તમારા પણ દોસ્તો હોય જે છેલ્લી ઘડીએ ટ્રીપ કેન્સલ કરતા હોય એમને આ વિડીયો જરૂરથી શેર કરતા જજો. ચલો ત્યારે આવજો, ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી ફરી પાછા લાગી જાઓ કામ ધંધા પર, નહીં તો બૈરું તમારું ઘરમાં નહીં પેસવા દે. મારા વાળું તો સમજ્યું છે એટલે વાંધો નથી, તમે તમારું જોઈ લેજો.